12મી જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે બીજે મેડિકલ હોસ્પિટલ અને જીનીવા સ્કૂલના ઓફિશિયલ મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો, જેમાં આ સમગ્ર અકસ્માત ન હોવાનું અને એક ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસના મેલની જાણ થતાં પોલીસ આ મેલ પાછળ વ્યક્તિને ઝડપી પાડવા માટે લાગી ગઈ હતી. ત્યારે ઘણી તપાસ બાદ સામે આવ્યું કે આ મેલ ચેન્નઈથી કરવામાં આવ્યો હતો અને આ મેલ એન્જિનિયર યુવતીએ કર્યો હતો. યુવતીનું નામ રેની જોશીલ્ડા અને તે એન્જિનિયર સાથે રોબોટિક્સનું શિક્ષણ, આઈટી અને એઆઈનું પણ નોલેજ ધરાવે છે. અમદાવાદ સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચે પૂછતાછ કરી તો ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા. આ યુવતીએ 100 થી વધુ ધમકીભર્યા મેલ દેશના જુદા જુદા રાજ્યોમાં કર્યા હતા. તેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીજે મેડિકલ કોલેજ, સ્કૂલ અને હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મેલ કરવા પાછળનું કારણ પૂછ્યું તો એવું જાણવા મળ્યું કે એક તરફી પ્રેમમાં પાગલ રેનીએ ઓફિસમાં સાથે કામ કરતા યુવક દિવિજ કુમારને પ્રપોઝ કર્યું, પણ યુવકે આ ઓફર ઠુકરાવીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા. જેથી આ યુવતીએ યુવક સહિત અન્યોને ફસાવા તેઓના નામના મેલ આઈડી બનાવ્યા અને બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલ કર્યા. ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલ્ડા અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી. પોલીસનો આ એક મોટી સફળતા કહી શકાય છે.